મિત્રો વાત કરી હતી કાલે આ રોડે હાલે એવું નહીં રહે. જો તમે કાંઈ તે હાલવાની જગ્યા નથી, રોડ આખો ભર્યો છે અને નજર પોગે અહીંયા સુધી વાહન અને ગળદી થઈ જાય. હાલ એવું જ નથી. શરૂઆતમાં જતાં જ તકલીફ પડે છે, ફૂલ ગળદી છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધારપીપળા રૂડા ગામ, જે બાપા સીતારામની તિથિ અને સમયાનું આયોજન છે. આજે તમને સંપૂર્ણ મેળો અને તિથિને બાપા સીતારામના દર્શન આપણે કરાવવાના છીએ, જે ધારપીપળા ગામની અંદર આપણે આવી ગયા છે. કાલ તમે જોયું હતું મિત્રો કે કેટલું પબ્લિક કેવી રીતનું હતું, ને આજે તમે જોઈ રહ્યા છો કે કેટલું મેળોમાં કેટલું પબ્લિક છે. આ જગ્યાએ તમે જાઓ એટલે ઇન્કર ટિકિટનો સ્ટોલ છે અને આમથી આપણે આવ્યા, તમે જોયું કેટલી ગળદી છે. મિત્રો બાપા સીતારામની મઢુલી છે, ભગતિયા છે, ત્યાં જવાના છીએ આપણે. અને આ મહાદેવની મઢુલી છે, એ વરઘોડિયા જાન ઉગલો થઈ ગયો છે મિત્રો, વરઘોડિયા પણ. અને આપણે જઈ રહ્યા છીએ બાપા સીતારામના દર્શન કરશું. પહેલાં જ બાપા સીતારામના દર્શન કરી લઈએ અને તમને દર્શન પણ કરાવી દઉં. આ રીતની કંઈક મઢુલી છે મિત્રો, તમે જોઈ લો. ધારપીપળા ગામની અંદર જે સમયાનું આયોજન થાય અને બાપા સીતારામની આવી રીતની કંઈક મઢુલી છે. તમને બગદાણાવાળા બાપા સીતારામની મઢુલીઓ ઠેર ઠેર બધે જોવા મળશે. પણ આ ધારપીપળાની જે મઢુલી રહી, ઘણા બધા અહીંયાનો ડેમો લેવા આવે છે કે અમારે પણ આવી મઢુલી બનાવી છે. તમે દર્શન કરી લો અને કોમેન્ટની અંદર બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તમને દર્શન કરાવું છું સમયાના દિવસે. અને આપણે અમે આવી ગયા છીએ મિત્રો બહાર આવી ગયા છીએ અને મહાદેવના દર્શન પણ કરી લેજો. જે મહાદેવનું મંદિર છે સરસ મજાનું, જે બાપા સીતારામની મઢુલી અને મહાદેવનું મંદિર જે રોડ કાંઠે જ આવેલું છે. અહીંયાથી તમને હજુ પછી ધીમે ધીમે આપણે મેળામાં જવાના છીએ, પણ બહુ પબ્લિકના કારણે ઘડિયા ઊભા રહી ગયા છીએ. પછી આપણે જઈ રહ્યા છીએ મેળાની અંદર અને મેળામાં જઈને મેળો તમને હું દેખાડીશ. મિત્રો પહોંચી ગયા છીએ મિત્રો આપણે મેળાની અંદર. મેળાની તમને રમઝટ દેખાડવાના છીએ અને મેળો થઈ ગયો છે શરૂઆતથી. આ બધા લોકો આપણે રોડેથી આ જગ્યાએ અંદર મેળો છે, અહીંયા જઈ રહ્યા છીએ. બ્રેક ડાન્સ જોવા જઈશું અને નાનો ચકડોળ ને આડી ચકડી. તમને મેં કહ્યું હતું કે કાલે તમને પબ્લિક જોવા મળશે. ધીમા ધીમા જઈ રહ્યા છે મિત્રો મેળાની અંદર. મેળામાં મિત્રો તમને લાગ્યું બલૂન ઉડ્યું, ચકડી છે બલૂનની, બલૂન ઉડી રહ્યું છે. અને ધીમા ધીમા જો અહીંયા જઈ રહ્યા છે મેળાની અંદર. હેઠ પ્રવેશ કરી ગયા છીએ આપણે. બ્રેક ડાન્સ છે અને ચકડોળ. છોકરાને આને શું કહેવાતું છે એ જ ખબર નથી મિત્રો. અને મારી સાથે આજે આવ્યો છે અજય અને રામજી, બે આવી ગયા છે આજે. હાલો કે મેળામાં હું અમારી હારે આવો. અમે આજે ત્રણેય મેળાની અંદર આવી ગયા છીએ. અહીંથી ધીમા ધીમા હજુ તમને ટિકિટ સ્ટોલ અને બધી વસ્તુ દેખાડવાના છે. મેળાની અંદર ગીત વાગી રહ્યા એટલે મિત્રો કદાચ આપણે મેળાની અંદર કેટલું બધું પબ્લિક છે તમે જોઈ રહ્યા છો. અને ફૂલ મેળો જામી ગયો છે. મેળાની અંદર ઘણું બધું પબ્લિક મિત્રો. સમૂહને ફેરાના પૈતા છે એટલે એના કારણે પબ્લિક બધું એમ મેળામાં જોવા મળશે. આવી રીતનો કંઈક મેળો છે. હવે તમે જોઈ રહ્યા છો બ્રેક ડાન્સ ની અંદર બધા બેઠા છે અને આપણે એમાં બેસી શકતા નથી, કારણ કે ચક્કડીએ ચડાવે તો આપણે ચક્કર આવે. એના કારણે આપણે બ્રેક ડાન્સમાં નથી બેસતા. અને કેવો સરસ મજાનો નાનો એવો ચકડોળ છે, તમે જોઈ લો. અને આ બાજુ મગરવાળી હુડી છે. હુડી આપણે અત્યારે બધા મેળાની અંદર જોવા મળશે. અને છોકરા ચડી રહ્યા છે અને એને કૂદકા મારી રહ્યા છે મેળાની અંદર, જે તમે જોઈ રહ્યા છો. અને બેઠા હોય એ ખબર નથી. એટલા બધા ગમે મુદા થઈને બેઠા હોય ખબર નથી. કોઈ ઘરે માયરા હોય છે ખબર. મિત્ર મજાક કરતા હતા આપણે. મારા કાકાનો છોકરો જ હતો એટલે બીજા અરે મજાક કરાય મેળાની અંદર. મારીને આપણે વારો ન પાડ દે. હવે આપણે બધી વસ્તુ મળી રહે. અહીંયા બજારે ચડી ગયા છે. આ તો મેળો એટલે બધા હગા ભેગા થવાના છે. હાલો છે ને આગળ જઈએ. તો સગા સંબંધી હતા, ત્યાંથી આપણે રોડે જઈ રહ્યા છીએ. બાપા સીતારામની 50 રૂપિયાની ટિકિટ છે મિત્રો. અને ઇનામ વિતરણ કરવામાં આવે છે. 5 બાય છે અને આની અંદર જે પૈસા વધે એ ધર્માજામાં વાપરવામાં આવે છે. એ મઢુલીના કામમાં અથવા ધાર્મિક કામમાં પૈસા વાપરતા હોય છે. ટિકિટની અંદર 50 રૂપિયાની ટિકિટ મિત્રો. અને ઘણા બધા ઇનામ મૂકેલા હોય છે. તો ટિકિટના સ્ટોલ પર આપણે આગળ ઊભા છીએ અત્યારે.
આ રીતનું ટિકિટ ઇનામનું વિતરણ પણ આવતું હોય છે. તમે જોઈ લો, અહીંયાનું બોર્ડ છે, તમને એ પણ દેખાડી દઉં. હવે ઇનામ જીતો 201 ઇનામ છે. હવે આપણે પહોંચી ગયા છીએ જ્યાં ઉગલો થઈ રહી છે. તમે જોઈ લો, શરણાઈ કે સાથ શરણાઈ વાગી રહી છે અને જાન વિદાય થઈ રહી છે. આશીર્વાદનું પતી ગયું છે. આપણે થોડુંક થઈ ગયું છે મોડું, એટલે ઘણા મોડા વાગ્યા છે. નકર તમને ફેરવાનું આયોજન દેખાડે, પણ જાન ઉગલો થઈ રહી છે અને આણા કરવાનું કામકાજ ચાલુ છે. કાલે આપણે આ જગ્યાએ હું તમને દેખાડતો હતો. આપણે કાલના બ્લોક તમે ન જોઈ આવજો. ત્યાં ખાલી મેદાન ભીડો હતું અને આજે કેટલું પબ્લિક છે આની અંદર. આ આપણે પ્રસાદી લેવા ગયા એ હોલ છે, એ જગ્યા છે અને મંડપ ચોરી નાખી એ જગ્યા છે. આ તમે જો કેટલું આયસર લઈને જાનું લઈને આવ્યા હોય. એક સેટ સમૂહ લગ્ન હતા હજી, પાછું ખાલી થઈ ગયું છે એકદમ. જાનું વિદાય થઈ ગઈ છે અને પબ્લિક બધું જઈ રહ્યું છે પાછું વળી તો જોવા તમે. અને અહીંયા આણું ભરી રહ્યું છે, બે આયસર લાઈનમાં ઊભા છે. ધીમે ધીમે આગળ આપણે જઈ રહ્યા. એમ તમને હું દેખાડતો જાઉં છું કે જાનું આવી એ જગ્યાએ કઈ રીતનું હતું. આ રીતના મિત્રો વાડી હતી જે આપણે તમને કીધું 75 વીઘાની વાડી છે. એની અંદર સમૂહ લગ્ન થયા હતા. એક સાઈડ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હતા હજી અને સંતો બધા આવી ગયા છે. રોડેથી મિત્રો આ જગ્યાએ આપણે ગાડી પાર્કિંગ કરી હતી અને હવે સંપૂર્ણ વ્યૂ તમને મેં દેખાડી દીધા છે. બાપા સીતારામના દર્શન કર્યા, મહાદેવના આપણે દર્શન કર્યા અને મેળાની અંદર ગયા. પછી સમૂહ લગ્નની અંદર આપણે થોડાક મોડા પડ્યા હતા એટલે તમને વરઘોડિયા દેખાડ્યા. એવી રીતના બધાને જાન ઉગલો થઈ રહ્યો હતો. મિત્રો મજા આવી હોય ને આવા ધાર્મિક વિડીયો સારા તમે જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો. ફેસબુકની અંદર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરજો. ફરી મળીશું સારી નવા કન્ટેન્ટ કે સાથ, નવા વિડીયો કે સાથ. ત્યાં સુધી રજા આપજો.